નીટ છે. હવે પાછા અંદર આવ્યા એટલે તરત જ આપણે ફરીવાર એક ટી હાઉસ જોવા મળી ગયું છે. અહીંયા બેસીને તમે આવી રીતે કંઈક ખાઈ શકો છો. એકદમ ખુલ્લી જગ્યા છે, ઉપર એકદમ મસ્ત મજાના બલ્બ સજાવેલા છે અને આવી રીતે કંઈક ટેબલની વ્યવસ્થા કરેલી છે. અહીંયાથી તમારે તમારું જમવાનું નાસ્તો લઈને અહીંયા તમે રાત્રે બેસીને મસ્ત મજાનું ખાઈ શકો છો. અને તમે વિચારો રાત્રે અહીંયા આ જગ્યા ઉપર કેટલું જબરદસ્ત વાતાવરણ હશે. મિત્રો, તમને લાગશે કે આ એક સામાન્ય વિડીયો છે અથવા તો સુરતની એક એવી જગ્યા કે જે લોકોને ઘણા ખબર પણ નથી કે આવો કોઈ પથવે છે, તો તમે અવશ્ય એકવાર મુલાકાત લો. તમને પણ ખબર પડે કે સુરતની અંદર આવી કોઈ જગ્યા છે જે આટલી બધી વ્યવસ્થા કરવામાં આવી છે, એ પણ સરકાર દ્વારા એકદમ ફ્રીની અંદર. અહીંયાથી તમે જો તમારી જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી એકદમ ક્લીન એન્ડ નીટ બતાશે. એકદમ જબરદસ્ત વાતાવરણ છે. અહીંયા ઝાડ પણ એટલા જ મસ્ત છે અને વેલ મેન્ટેન કરેલા છે.